શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપે નવરત્ન ગ્રંથના બીજા શ્લોકમાં આજ્ઞા કરી છે કે આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે, જેને નિવેદન મંત્ર એવી રીતે ઓળખાય છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈષ જનૈ. તો આ જે નિવેદનનું અનુસંધાન જે કરવાનું કહ્યું છે નિત્ય, એનો ભાવ સમજીશું. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ. તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ્ધર્માશ દારાગાર પુત્ર આપ્તવીતે પરાણી આત્મના સહ સમર્પયામી. ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ. ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું હે કૃષ્ણ, હું તમારો છું, હું તમારો છું, હું તમારો છું. બ્રહ્મ સંબંધનો મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન રોજ કરવાની મહાપ્રભુજી આજ્ઞા કરી છે. એમાં એવો ભાવ છે આપનો કે એક વખત બ્રહ્મ સંબંધ થઈ જાય છે પછી એ જીવ ઉપર અધિકાર ગોવર્ધનનાથજીનો થઈ જાય છે. અને ગોવર્ધનનાથજીનો અધિકાર થઈ જાય છે પણ એટલા માટે ગોવર્ધનનાથજીનો અધિકાર થઈ જાય છે કે પહેલા એ લીલામાં હતો, એને અનુભવ છે લીલાનો, પણ અત્યારે વિસ્મૃત થયો છે. હવે એને ફરીથી સ્મરણમાં આવે એ જ ભાવ આ મંત્રમાં ભરેલો છે. જો એ આવી જાય છે મનમાં, પછી એનું જીવન, એના અનેક દાખલાઓ છે કે એનું જીવન કેવું થઈ જાય છે. હવે એને એ જો અનુભવ અત્યારે ભૂતલ પર જ થઈ જાય છે કે હું લીલામાં હતો ને એ તાપ ક્લેશનો આનંદ મને વળી પાછો સ્મરણ થવા લાગ્યું છે, તો એ પછી રહી શકતો નથી. એ સ્વરૂપની સેવા કર્યા વગર અથવા તો સ્મરણ કર્યા વગર અથવા તો એમનો સત્સંગ કર્યા વગર. પછી એ દિવસે દિવસે એ સ્વરૂપનું જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ તેને સંસારની વિસ્મૃતિ થતી જાય છે. પછી એને કોઈ ભય રહેતો નથી. પછી એને બીજો આશ્રય તો મનમાં ક્યારેય સૂઝતો પણ નથી. કેમ કે એક વખત મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની કૃપાથી બ્રહ્મ સંબંધ થાય છે એટલે કે નિવેદન થઈ જાય છે. પછી એ ગોવર્ધનનાથજી એ કોણ છે, એમનું સ્વરૂપ શું છે, એમનાથી ઉપર કોઈ છે કે બધા એમનાથી નીચે છે, એનો પણ અનુભવ થવા લાગે છે. અને એક વખત પતિ તરીકે જે ભાવથી ભજે છે ગોપીજનો, એ પતિ તરીકે એક વખત શ્રી કૃષ્ણને પતિ તરીકે જે પ્રાપ્ત કરવા માટેનો જે ભાવ, એટલે કે પૂર્વે પતિ તરીકે હતા પણ અત્યારે અમે ભૂલી ગયા છીએ, તો એ પતિ તરીકેનો ભાવ જ્યારે ફરી સુદૃઢ થઈ જાય છે, પછી એ શા માટે બીજા કોઈ પણ અંશ અવતારને પાસે જઈ અને યાચના કરે? એટલે આમાં અંશ અવતારની અવહેલના નથી, આમાં ભાવ પ્રધાન છે. આ દ્રષ્ટાંત સમજવું હોય તો બસ આ 29 તારીખે પુષ્ટિમાર્ગીય ટિપ્પણી પ્રમાણે રામનવમીનો ઉત્સવ પુષ્ટિમાર્ગમાં પણ એનું સ્થાન છે. અને આપણા ભગવદીઓએ તો કીર્તનમાં ભગવાન રામ પ્રગટ થયા હતા તે લીલાના પદો પણ ગાયેલા છે અને તે દિવસે ગવાયા જ છે ઠાકોરજીની સન્મુખમાં. એટલે અહીંયા કોઈ અંશ અવતારનું અવહેલનાનું કોઈ વર્ણન નથી, પણ વાત છે પતિ તરીકે જેમની પ્રાપ્તિ થઈ ચૂકી છે પછી વિસ્મૃતિ થઈ છે. એટલે વિસ્મૃતિ થઈ હોય ત્યાં સુધી તો બીજે કોઈ પણ દર્શન કરવા જાય, કથા સાંભળવા જાય એવું બનતું જ. તો આજે આવ્યું શિક્ષા સર્વોત્તમજીમાં કે બધે જ જતા હતા લીલાના જીવો, પણ ક્યાંય એમને તૃપ્તિ નહોતી થતી.
શબ્દ લખ્યો છે ભટકતા હતા, ભટકતે ભટકતે 2 વખત લખ્યું છે ગોકુલનાથજી સર્વોત્તમજીમાં. એટલે એમાં કઈ અવહેલના નથી થઈ કે ભાઈ આ કથાકાર જેમની કથા કરી રહ્યો છે એમની અવહેલના. ના ના ના, અરે એક જ દાખલો આપ્યો એટલે આનું સમાધાન થઈ જાય અને સત્સંગને વિરામ કરીશું. અમે કહેલું કે હમણાં 3 દિવસ માટે અમે શ્રીનાથજી છીએ, તો શ્રીનાથજી હોઈએ તો સમય ઓછો મળે એટલે સત્સંગનો ક્રમ છે એ થોડો ટૂંકાવેલો છે. એ 29 તારીખથી વળી પાછું રાબેતા મુજબ થઈ જશે. તો દ્રષ્ટાંત એક જ છે, બહુ સરળ ને સમજાય એવું છે કે જ્યારે પુલિંદીજીનો એટલે કે ભીલ કન્યાઓએ ભગવાન રામના દર્શન કર્યા અને એ મુખારવિંદથી એમને પતિ તરીકે પ્રાપ્ત કરવાનો જે મનોરથ થયો, પછી જાણ્યું કે આ તો રામ તો રાજા છે, દશરથ પુત્ર છે, એટલે એમને ત્યાં શરણે જઈએ તો એ જરૂરથી, રાજાને તો અધિકાર છે, રાણીઓ કરી શકે જેટલી કરવી હોય એટલી, તો અમને રાણી તરીકે સ્વીકારશે જ ને. એટલે એક આશા બંધાઈ ગઈ. તો જાણ્યું પછી કે આ તો મર્યાદા છે, મર્યાદા પુરુષોત્તમ છે, એટલે એક પત્ની વ્રત રાખ્યું છે. મુખ્ય કારણ છે એક પત્ની વ્રત. એટલે સીતાજી સિવાય કોઈને પણ પત્ની તરીકે અંગીકાર ન કરવા, આવું વ્રત હતું. પણ બાકી તો એમના પિતાએ તો 3 લગ્ન કર્યા જ છે ને, દશરથ રાજાએ તો. એમને તો કૌશલ્યા પણ હતા, સુમિત્રા પણ હતા અને કૈકેયી પણ હતા. એ સિવાય અનેક બીજી રાણીઓ હતી, એનું વર્ણન નથી, એ વાલ્મીકી રામાયણમાં છે. એટલે રાજાને તો અનેક રાણીઓ હોય એવી રીતે તો આશા બંધાઈ, પણ જાણ્યું કે એક પત્ની વ્રત કરીને બેઠા છે એટલે નિરાશ થઈ ગઈ અને આત્મહત્યા કરવા બધી એક સ્થળે ભેગી થઈ. તો આ તો ભગવાનને ભજીને પછી જો નિરાશા આવે તો પછી તો એ તો જીવને તો પછી કોણ તારી શકે. એટલે આ તો પછી ભગવાન માથે જ કલંક આવે એવી સ્થિતિથી આ બધા મરી જાય. એટલે ભગવાન રામે જ પછી એમની સામે બ્રહ્મચારીનું રૂપ લઈ અને પ્રગટ થઈ અને કહ્યું કે તમે આત્મહત્યા ન કરી શકો, તમારો મનોરથ અમે જાણીએ છીએ, તમારો મનોરથ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂપે વ્રજમાં પૂર્ણ થશે. તો જે દર્શન થયા સર્વપ્રથમ પુલિંદીજનોને એ તો રામજીના થયા, પણ પછી જ્યારે વ્રજમાં એ આવ્યા ભીલની કન્યાઓથી પ્રગટ થઈને, બધા એ કન્યાઓ દૈવી, તો હવે એમને રામજીએ જે વરદાન આપ્યું હતું કે વ્રજમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણથી તમારો મનોરથ પૂરો થશે, તો પછી એમનું ચિત્ત શ્રી કૃષ્ણમાં ડાયવર્ટ થઈ ગયું. એટલે હવે રામનું સ્મરણ વિસ્મૃત થઈ ગયું. તેમાં રામની અવહેલના નથી થતી, પણ રામે આપેલા વરદાન પ્રમાણે જ હવે એમનું ચિત્ત શ્રી કૃષ્ણમાં સ્થિર થયું છે. આમાં રામની ક્યાં અવહેલના થઈ કહેવાય. અને એ પછી તો ગોવર્ધન ગિરિરાજ મહારાજના શરણે ગયા અને ગિરિરાજ મહારાજે જ કૃપા કરી અને ઠાકોરજીને પ્રેરણા કરી. ઠાકોરજી રાસ જ્યારે રમ્યા શરદનો મહારાસ, એ વખતે આ બધી જ કન્યાઓને આપના પ્રમેય બળથી આકર્ષણ કરીને ખેંચી અને રાસમાં એમને પણ લઈ લીધી અને જેટલા રૂપ આપે એટલા જ રૂપ પ્રગટ કર્યા, ભીલ કન્યાઓ જેટલા. તો આ બધી જ જે કન્યાઓ છે એનું નામ પડ્યું પુલિંદિની યુથ. અને આ બધી જ કન્યાઓ હવે જ્યારે રાસમાં ઠાકોરજીને બાહુપાસમાં જકડી અને પતિ તરીકેનો જે ભાવ હતો, જે એમણે વનમાં દંડકારણ્યમાં કે જે વનમાં રામ સીતાને વનવાસ વખતે જે ભાવ કરેલો હતો, એ ભાવ હવે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણએ પૂર્ણ કરી દીધો. હવે શા માટે રામજીના મંદિરમાં જાય અને ત્યાં જઈને કે દર્શન કરે, અને કરે તો પણ શું અર્થ છે? કારણ કે એ વખતે પ્રગટ હતા છતાં પણ સ્પર્શ નહોતો કર્યો. તો હવે એમને પતિ તરીકે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રામજીના કહેવાથી આપ જ છો, પણ આપે પૂર્ણ પુરુષોત્તમનું રૂપ પ્રગટ કર્યું છે. હવે શા માટે એ રામજીનો આશ્રય કરે? આ વાત છે. આટલી જ વાત સમજાય એને વંદન છે, ના સમજાય એને બમણું વંદન છે. તો આ સત્સંગનો આ એક દોડ લઈ અને આજનો સત્સંગ આપણે વિરામ કરીશું. પણ એ દોડ છે ને એ મીરાબાઈનો ભાવ છે એમાં. એટલે મીરાબાઈનું પણ આવું જ છે. મીરાબાઈને પણ દ્વારિકાધીશજીના સ્વરૂપમાં, ક્ષમા કરજો, મીરાબાઈએ પણ પૂર્વજન્મમાં ભક્તમાળમાં પ્રસંગ છે મુજબ એ ગોપી હતી. ગોપીનો અર્થ થાય વ્રજમાં જે વાસ કરે એને ગોપી કહેવાય, કોઈ પણ સ્ત્રી હોય.
એમાં લીલાથી છૂટી પડેલી એને પણ ગોપી કહેવાય અને કોઈ નવી નવી થાય એને પણ ગોપી કહેવાય. આવી નવી નવી થયેલી એવી અનેકો હતી, પણ લીલામાંથી છૂટી પડેલી ન હોય અને છતાંય જો એને શ્રી કૃષ્ણ માટે પ્રીતિ હોય તો એમનું ઠાકોરજી આપના પ્રમેય બળથી અંગીકારનું કાર્ય કરે. એમાં મહાપ્રભુજી વચ્ચે ન આવી શકે. મહાપ્રભુજીને સન્મુખ થઈએ પણ મહાપ્રભુજી માટે એને ભાવ કે આદર ન થયો, ઉપરથી અવહેલના કરી બેસી. મહાપ્રભુજીના ગુણગાન શરૂ કર્યા તો એ અવહેલના કરી બેઠી કે આ કોના કરો છો, મારે નથી સાંભળવા. આવું થાય અને આ જ પ્રમાણ છે કે લીલાની જીવ નથી. આ રીતે મીરાબાઈનું બાળપણથી જ જે લગ્ન થયેલું એ પણ ગિરધારીની મૂર્તિ પ્રતિમા સાથે થયેલું, એટલે એના પદ છે બધા એમાં ગિરધારીની છાપ છે. અને એ પણ બ્રજમાં ઘણો સમય રહી હતી, પણ પછી એ દ્વારિકા ગઈ હતી, કારણ કે મૂળ એના ગુરુ જે છે રૈદાસ એ મર્યાદા માર્ગી હતા, એટલે જેવી આજ્ઞા કરે એ પ્રમાણે એમણે કરવાનું હોય. અને દ્વારિકા જઈ અને જે પોતાની સાથે ગિરધરની મૂર્તિ હતી એ પછી દ્વારિકાધીશજીની પાસે જે રાખતી અને પછી એનું જીવન વિતાવતી. ત્યારે શું ભાવ રાખતી એ દોડ સાથે આજના સત્સંગને વિરામ આપીશું. કે રહે છે પોતે દ્વારિકાજીના મંદિરની પાસે, એના ગિરધારીની મૂર્તિ રાખી છે દ્વારિકાધીશજી જે સાક્ષાત દ્વારકામાં બિરાજે છે એમની પાસે, પણ એનું ચિત્ત ક્યાં છે? એટલે આ જ મુખ્ય વસ્તુ છે. એમાં કોઈ અવહેલના નથી, કોઈનો અનાદર નથી, પણ પત્ની ભાવ પતિ ભાવ એ તો સતી જેવો છે. એમાં પછી એને કઈ ફરક ના પડે કોઈ શું કહેશે, કે હું તો ગિરધરને ઘેર જાવાની, હું તો ગિરધરને ઘેર જાવાની, એની જીવન ભરની થાવાની, જ્યાં બેસાડે ત્યાં હું બેસું, જે ખવડાવે ખાવાની, હું તો ગિરધરને ઘેર જાવાની, મારી એની પ્રીત પુરાણી, પલભર દૂર ના થાવાની, હું તો ગિરધરને ઘેર જાવાની, રાત દિવસ એની સંગે ખેલું, જેમ તેમ હું રીઝવવાની, હું તો ગિરધરને ઘેર જાવાની, એના જીવન ભરની થાવાની, બાઈ મીરાનો ગિરિધર નાગર, બાઈ મીરાનો ગિરિધર નાગર, પુનિત હું વેચાવાની, પુનિત હું વેચાવાની, હું તો ગિરધરને ઘેર જાવાની. એટલે હવે જ્યારે ફરીવાર જેમ સારસ્વત કલ્પમાં મહાપ્રભુજી પ્રગટ્યા હતા, પછી આટલા કલ્પ ગયા, હવે આ વખતે શ્વેત વારાહ કલ્પમાં પ્રગટ થયા. હવે આ કંઈ વારંવાર નથી પ્રગટ થતા. હવે જેટલા કલ્પ જશે ને પછી જ્યારે પ્રગટ થશે ત્યારે આ મીરાબાઈ અત્યારે ગોલોકમાં છે, એના પ્રમાણ સાથેના પ્રસંગો છે એમના આખ્યાનમાં. હવે એ જ્યારે પડશે, બધા પરિકર નીચે આવશે, ફરી જે પણ કલ્પમાં દૈવી જીવો અને શ્રાપ આપેલા હોય, અપરાધથી પડેલા હોય, એ બધાને લેવા માટે આવશે. ત્યારે આ મીરાબાઈ પણ નીચે આવશે, ત્યારે એમના ગુરુ મહાપ્રભુજી થશે. ત્યાં સુધી નહીં, લીલામાંથી પડ્યા સિવાય મહાપ્રભુજી ગુરુ થઈ શકતા નથી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગોવર્ધનનાથ કી જય હો, ઠકરાણી ઘાટ કી જય.